ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. છેલ્લી સ્ટેન્ડિંગમાં 112 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી. સોરઠમાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો. મંગલના બાળકો તથા સ્ટાફને ફાયરના સાધનો અંગે માર્ગદર્શન.
અને ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના જામીન અંગે શુક્રવાર જૂનાગઢ કોર્ટમાં સુનાવણી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. આખરે જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગમાં ₹112 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ચેરમેન હરેશભાઈ પરસાણાના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં દરખાસ્ત રૂપે આવેલ વિકાસ કાર્યો અને જન સુખાકારીના પ્રજાકીય સુખાકારીના ₹112 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ₹59 કરોડના ખર્ચે જોશીપુરા રેલવે ઓવરબ્રિજ ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી હતી, તેમજ હેરિટેજ વારસાની જાળવણીના ભાગરૂપે ₹14 કરોડના ખર્ચે નરસિંહ વિદ્યા મંદિર રિનોવેશનની કામગીરીની ટેન્ડર પ્રક્રિયાને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત જનલોક ભાગીદારી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના સહિતની વિવિધ ગ્રાન્ટોને મંજૂર થયેલ કામોને પણ લીલી ઝંડી બતાવવામાં આવી હતી. આ સાથે જ મહાનગર વિસ્તારમાં GPS બેઝ ટ્રી મેપિંગ એન્ડ ઓપરેશન તથા મેન્ટેનન્સની કામગીરી માટે એજન્સી રોકીને શહેરના વૃક્ષોના જતનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. મારું જૂનાગઢ ગ્રીન જૂનાગઢના સંકલ્પ તળે 5000 જેટલા વૃક્ષો વાવવા, ઉછેરવા, સાચવવા માટે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટને કામગીરી સોંપવામાં આવશે. આગામી ચોમાસા પહેલા શહેરમાં રખડતા ગૌવંશ તથા નંદીને નંદરાયજી ગૌશાળા ઉમટવાડાને સોંપી ગૌવંશ મુક્ત મહાનગર માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવશે. કાળવા નદી પર જુદી જુદી જગ્યાઓ પર ગેબિયન વોલ ઊભી કરવા ₹2 કરોડનો ખર્ચ કરવામાં આવશે. બેઠકમાં નરસિંહ વિદ્યા મંદિર શાળાના નવીનીકરણ માટે ₹14 કરોડ ફાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય વિકાસ કામો પણ મંજૂર કરવામાં આવ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આમાં આમ તો વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને જોશીપુરા ઓવરબ્રિજ, જે જોશીપુરા અને ઓજી વિસ્તારના લોકોને જે ફાટકની સમસ્યા હતી, એ સમસ્યા દૂર થાય એ માટે વર્ષોથી આ જોશીપુરા ફાટક ઉપર ROB બનાવવાની જે માગણી હતી, એ માગણી મુજબ કન્સલ્ટન્ટ રોકી આગળની કાર્યવાહી થયેલ અને એની ટેન્ડર પ્રક્રિયા થયેલ હતી. આજે આ થયેલી ટેન્ડર પ્રક્રિયાના ભાવો મંજૂર કરી અને જોશીપુરા ROBના કામ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં આ વિસ્તારની જનતાને જે સમસ્યા હતી એ ROB બનવાને કારણે દૂર થવાની છે. બીજું, આજનો મહત્ત્વનો નિર્ણયમાં વાત કરું તો જૂનાગઢ શહેરમાં જે વૃક્ષારોપણ થાય છે, પરંતુ એમાં નક્કર કાર્યવાહી થતી નહોતી, તો આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રાજકોટના સદભાવના ટ્રસ્ટ છે, જે વૃક્ષારોપણનું કાર્ય કરે છે, તો કુલ શહેરમાં 5000 વૃક્ષો વાવવા માટેનું જન ભાગીદારીથી સદભાવના ટ્રસ્ટ સાથે MOU કર્યું છે અને આ કરવાની કામગીરી સદભાવના ટ્રસ્ટને સોંપવામાં આવી છે. જૂનાગઢ શહેર હેરિટેજ સિટી છે, ઐતિહાસિક સિટી છે, તો હેરિટેજ બિલ્ડિંગનો વધારેમાં વધારે વિકાસ થાય એ માટે થઈ જે જૂનાગઢનું નરસિંહ વિદ્યા મંદિર જે સ્કૂલ છે, એ પણ એક હેરિટેજ બિલ્ડિંગ છે, તો આ સ્કૂલને રીડેવલપ કરવા માટે નહીં પણ મંજૂરી આપવામાં આવી છે, જેથી કરીને એક હેરિટેજ સ્થળમાં વધારો થઈ શકે. આમ આજની સ્ટેન્ડિંગમાં કુલ 90 દરખાસ્તો વિવિધ વિકાસ કાર્યોને જોડીને કરવામાં આવેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે જનરલ બોર્ડની બેઠક મળી હતી. આજરોજ મનપા ખાતે આ ટર્મની છેલ્લી સાધારણ સભા મળી હતી, જેમાં અનેક વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ મેયર દ્વારા તમામ કોર્પોરેટર અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેરના વિકાસને લગતા કાર્યોને બહુમતી અને સર્વાનુમતે મંજૂરીઓ આપવામાં આવી હતી. બેઠકના વિરોધ પક્ષે શહેરના વોકડા પર કરવામાં આવેલ દબાણ દૂર કરવાની માહિતી માંગી વોકડાની સાઇડ પર
પ્રોટેક્શન દિવાલનું કામ પણ પૂરું કરવા રજૂઆત કરી હતી. જનરલ બોર્ડમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, કમિશનર ઓમ પ્રકાશ, નાયબ કમિશનર ઝાપડા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પલસાણા, અરવિંદભાઈ ભલાણી, કિરીટભાઈ ભીમભાઈ, હિમાંશુભાઈ પંડ્યા, રાકેશ ધુલેશિયા, બાલાભાઈ રાડા, આદ્યશક્તિબેન મજમુદાર, આરતીબેન જોશી, શિલ્પાબેન જોશી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અમારા શાસનનું 2019થી 2024 સુધીનું 5 વર્ષનો જે શાસનકાળ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે આજે જૂનાગઢ મહાનગરપાલિકામાં આ છેલ્લું બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. અને આજના બોર્ડમાં મારા અધિકારીશ્રીઓ, મારા પદાધિકારીશ્રીઓ, મારા કોર્પોરેટરશ્રીઓ, મારા ભાઈઓ બહેનો તેમજ મીડિયાના ભાઈઓએ જે આજે 2.5 વર્ષ અને આ 5 વર્ષમાં જે સાથ સહકાર આપ્યો છે, અમારી પાર્ટીને જે સાથ સહકાર આપ્યો છે, તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજનું બોર્ડ પણ ખૂબ શાંતિથી પૂર્ણ થયેલ છે અને કોઈ પણ કામ જો બાકી રહેતા નથી. હજી પણ લોકોને કોઈ પણ તકલીફ કે કોઈ પણ અમારી જરૂર હશે તો અમે હજી સુધી 31 સુધી બેઠા જ છીએ, તો મારી પાસે આવી શકે છે. અને ખૂબ શાંતિપૂર્ણક આજનું આ બોર્ડ પણ પૂરું કરવામાં આવ્યું છે. સાથે સાથે જૂનાગઢની જનતાનો પણ ખૂબ આભાર માનું છું કે એણે મને ખૂબ સાથ સહકાર આપ્યો છે. મારા પદાધિકારીઓ સાથે મળી અમે કામ કર્યું છે અને જૂનાગઢને જે કોઈ મહત્ત્વપૂર્ણ જે કહેવાય કે તળાવ છે, ભૂગર્ભ ગટર છે, હજી પણ એક વાઘેશ્વરી તળાવનું પણ ખૂબ સારું કામ થઈ રહ્યું છે. તો આ પણ એક સરસ મોટા અમારા તરફથી કામ થઈ રહ્યા છે. તો એ બદલ પણ અમારા અધિકારીઓ સાથે મળી અમે બધા કામ કર્યા છે. પદાધિકારીઓ ને કોર્પોરેટરે સાથે મળીને જે કોઈ આજ 5 વર્ષમાં અમે કામ કર્યા છે તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને જ્યારે ખૂબ સાથ સહકાર પત્રકાર ભાઈઓ પણ ખૂબ આપ્યો છે તે બદલ પણ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. અત્યાર સુધીની અંદર 2019 થી 2024 સુધીની અંદર 1560 કરોડ રૂપિયાના કામ સરકારે જેમણે ગ્રાન્ટો આપી છે, અલગ અલગ યોજના નીચે કામ આપેલા છે અને ગ્રાન્ટો આપેલી છે, એમાં 1560 કરોડ રૂપિયાના જે કામ અત્યાર સુધીમાં સરકારે મંજૂર કર્યા છે. અલગ અલગ યોજનાઓ છે. એમાં છે 16મી જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, 15મું નાણાં પંચ, અમૃત યોજના 1 અને 2 ફેઝમાં, ભૂગર્ભ ગટર યોજના STP 3 અને સ્વચ્છ ભારત મિશન 1. ટોટલ અત્યાર સુધીમાં છે ને 1200 કામમાંથી ને 640 કામ પૂર્ણ થઈ ગયા છે. હજી 460 કામ જેવા બાકી છે. અત્યારે પણ જે સરકારે ખાસ કરીને આપણા વડાપ્રધાન મોદી સાહેબ હતા અને અત્યારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હસ્તક ભૂગર્ભ ગટરનું જ્યારે પહેલી વાર પાણી પુરવઠા હસ્તક કામ બહાર પાડ્યું ત્યારે 350 કરોડ રૂપિયાનું કામ બહાર પાડ્યું હતું. બીજા ફેઝની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલે બીજા 340 કરોડ રૂપિયા બીજા દીધા કે જે લાઈન બધી જોડાવાની. જુનાગઢની અંદર અત્યારે તમે જો ને હરેક વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક એવી ફરિયાદ આવે પણ રોડ ખોદવા જ પડે. ભૂગર્ભ ગટરના પાઇપ 10-10 ફૂટ અંદર નાખવાના હોય, એનું જોડાણ હરેક ઘરમાં કરાવવાનું હોય. એ જ રીતે ટોરેન્ટોના પાઇપલાઇનની ફિટ કરવાના, એ પણ તમારે 10-12 ફૂટ અંદર નાખવાના. એવી રીતે અત્યારે પાણીની પાઇપલાઇન કે ભાઈ અત્યારે ટોટલ અત્યાર સુધીમાં અમૃતમ યોજનાની હમણાં છેલ્લે જ પાછા 240 કરોડ રૂપિયા સરકારે દીધા. ફેઝ 1, ફેઝ 2 હરેક જગ્યાએ ટોટલ હું તમને કહું ને 1560 કરોડ રૂપિયાના કામ સરકારે દીધા. એમાંથી 600 કામ પૂરા થઈ ગયા, બાકીના કામના ટેન્ડરો પણ થઈ ગયા છે. અને એની ગામની પણ, કારણ કે ટેન્ડર આવે, ખુલે અને એની પ્રોસિજર થાય, વિધિ થાય. જુનાગઢની અંદર 2019 થી 2024 સુધીમાં એક પણ કામ એવું નથી. એમાં પણ આપણે 2 વર્ષ તો કોરોનાના ભોગવા, એ સમયે પણ અમારી પોઝિશન હતી કે કામ કેમ કરાવવા. એટલે ખૂબ સરસ રીતે જુનાગઢને જે પ્રેમ કર્યો. એક તો આપણી આ ધાર્મિક નગરી છે, દત્ત દાતારની ભૂમિ, નરસૈયાની નગરી. એમ હોમ કામ જોવા જાવ તો તમને દુનિયાના હું કામ બતાડી શકું. માની લો કે 450 કરોડ રૂપિયાના ખર્ચે આખા એશિયાની મોટા મોટી મેડિકલ હોસ્પિટલ બની, 500 કરોડના ખર્ચે અત્યારે યુનિવર્સિટી બની. જે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ માટે જવું પડતું, એ છોકરાઓને આપણે છે ઉનાથી જુનાગઢ સુધીના, વેરાવળ હોય, ઉના હોય, બધા છોકરાઓને આજે અહીં કામ પતી જાય છે. હાલે જ અમને જ્યારે 34 કરોડ રૂપિયાનો ચેક આપ્યો તો 34 કરોડ રૂપિયા ઉપરાંત તો અમે તમને કીધું 1560 કરોડ તો અલગ અલગ યોજના હેઠળ કામ આપવામાં આવ્યા. પણ 34 કરોડમાં પણ અમે એવું કરવાના, 15 વોર્ડના કોર્પોરેટરો એટલે 60 કોર્પોરેટરો હતા, એક વોર્ડ દીઠ 1.5-2 કરોડ રૂપિયાના કામ સૂચવવાના અને એ કામ કરવાના. એટલે એક પણ દિવસ અમે પલોઠી વાળીને બેઠા નથી. આખી ભારતીય જનતા પાર્ટીની બોડી કાર્યકરો અને ખાસ કરીને
અધિકારીઓ અને પદાધિકારીઓ એક મેળ થઈને હમણાં જ છેલ્લે 280 કરોડ રૂપિયા અમે કામ માંગ્યા હતા, 240 કરોડ રૂપિયા અમને ફાળવી દીધા અને અમે એવું નક્કી કર્યું હતું કે ભલે રાતને દિવસ કર્મચારીઓ ઉજાગરો કરે પણ આ બધાના ટેન્ડર થઈ જવા જોઈએ, કારણ કે આચારસંહિતા લાગતી હતી એટલે બધાના ટેન્ડર થઈ ગયા છે, બધાના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે અને હરેક જગ્યાએ કામ ચાલુ છે. ટ્યુશન ક્લાસીસ સંચાલકો દ્વારા બીયુ સર્ટિફિકેટને લઈને મનપા કચેરી ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો. ટ્યુશન ક્લાસીસ સંચાલકો અને વેપારીઓ મનપા કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને સચોટ જવાબ ન મળવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. રાજકોટ અગ્નિકાંડની આગ જૂનાગઢ મહાનગરપાલિકામાં જોવા મળી છે. અચાનક મનપા સફાળી જાગીને શહેરના મોલ, હાઈરાઇઝ બિલ્ડિંગ, ક્લાસીસ, સ્કૂલ, કોલેજ સહિતની જગ્યા પર બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી સહિતના બાબતે સીલ કરવાની સાથે નોટિસ ઇસ્યુ રોજબરોજ કરવામાં આવી રહી છે. ત્યારે આજે મહાનગરપાલિકાનું છેલ્લા જનરલ બોર્ડ સમયે જ બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસીને લઈને ક્લાસીસ સંચાલકોએ હોબાળો મચાવ્યો હતો અને હોબાળો મચતા પોલીસ પ્રોટેક્શન સાથે બોર્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આજે જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ શરૂ થતાની સાથે જ ક્લાસીસ સંચાલકો અને નાના વેપારી ભાઈઓ મનપા કચેરી ખાતે પહોંચી ગયા હતા અને બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસીને લઈને ધારદાર રજૂઆત કરતા બગડા સ્થિતિ બોલાવી હતી. મનપા કચેરી સામે જ સંચાલકો ધરણા પર ઉતરી ગયા હતા. અધિકારીઓએ બિલ્ડિંગના ડોક્યુમેન્ટ યોગ્ય રીતે રજૂ કરવાનું કહ્યું હતું અને એવી પણ ખાતરી આપી હતી કે ડોક્યુમેન્ટ રજૂ થયા બાદ બિલ્ડિંગને મારેલા સીલ પણ વહેલી તકે ખોલી નાખવાની ખાતરી મળતા મામલો થાળે પાડ્યો હતો. વેપારી અને જે નાના ધંધાવાળા છે એને આ લોકોએ રોજગાર બંધ કરીને સીલ મારી દીધા. બીયુ સર્ટી તમે હાજર કરો તો બીયુ સર્ટી તો એને બિલ્ડરને લેવાનું હોય, અમારે ન લેવાનું હોય. અને જુનાગઢની અંદર 99% બિલ્ડિંગમાં બીયુ છે જ નહીં, બરોબર? તો તમે બિલ્ડરને પકડો અથવા એનો જે પેલો ઓનર છે એને પકડો. નાના વેપારીઓ અને ટ્યુશન વાળાને શું કામે? અને ટ્યુશન વાળાને તમે આખી બિલ્ડિંગમાં બીયુ નથી તો આખી બિલ્ડિંગ સીલ કરવું જોઈએ. માત્ર ને માત્ર તમે ટ્યુશન અને નાના વેપારીઓને શું કામે તમે પેલું કરો છો? અમારી એક જ માંગ છે, કાં અમારા સીલ આજે ખોલી આપવામાં આવે અથવા જૂનાગઢની અંદર જેટલા બીયુ વગરના બિલ્ડિંગ છે એને સીલ કરવામાં આવે અથવા અમારા ધંધા બંધ કર્યા તો મહાનગરપાલિકા અમને આઉટસોર્સિંગમાં નોકરી આપે અથવા કાં અમારા ફેમિલી સહિત અમને જેલમાં પૂરી દે. અમારી રજૂઆત અત્યારે અધિકારી અને પદાધિકારી બંનેની છે અને અમારા સીલ આજની તારીખમાં ખુલી જાય અથવા બીજા જે બીયુ વગરના છે એના સીલ લાગી જાય અથવા અમને નોકરી આપે અથવા અમને જેલમાં પૂરી દે ફેમિલી સહિત. અને અત્યારે અમે જનરલ બોર્ડની મીટિંગ ચાલે છે, કમિશનર સાહેબ બેઠા, મેયરશ્રી બેઠા, તમામ કોર્પોરેટરો છે અને અત્યારે અમને જવા દેવામાં આવતા નથી. અમે પણ પ્રજા છે, અમે પણ મત આપ્યો છે અને અમારો એટલો તો અધિકાર બને છે કે અમે અમારી રજૂઆત કરી શકીએ. અત્યારે પોલીસને એને આગળ કરી દીધી છે અને અમને અહીં રોકી લીધા છે. સુરતમાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. કેશોદ તાલુકામાં ગત વર્ષે અડધા ચોમાસામાં વરસાદ ન થતા પાણીની ખેંચના કારણે હાલના વર્ષે છેલ્લા 3 વર્ષની સરખામણીએ આગોતરી મગફળીના વાવેતરમાં 4 ગણો ઘટાડો નોંધાયો છે. કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા 4 વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટા ભાગે વાવણી લાયક વરસાદ થતો હોય છે. ત્રીજા વર્ષે 10 જૂનથી વરસાદ શરૂ થઈ ગયો હતો. બીજા વર્ષે પહેલા 15 જૂનથી વરસાદ શરૂ થઈ ગયો હતો અને ગત વર્ષે 12 જૂનથી મેઘરાજાનું આગમન થઈ ગયું હતું. છેલ્લા 3-4 વર્ષથી ચોમાસાના પ્રારંભ પહેલા મેઘરાજાનું આગમન થતું આવ્યું છે. હાલના વર્ષે 15 જૂન બાદ પણ મેઘરાજાનું આગમન થયું નથી. ગત વર્ષે 12 જૂનથી મેઘરાજાનું આગમન થઈ ગયું હતું. આ વર્ષે મેઘરાજાના આગમનના કાંઈ એંધાણ જોવા મળતા નથી. ત્યારે આગાહીકારોની આગાહી મુજબ 20 જૂન પહેલા વરસાદ થાય તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. જૂનાગઢના ગૌરવ ભૂત નામના યુવાનના આપઘાત મામલે તેમની પત્ની, સાસુ, સસરા અને અન્ય 4 શખ્સ સામે દીકરાને મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ મૃતકની માતાએ કરતા પોલીસે ફરિયાદ હાથ ધરી છે. જૂનાગઢના ઝાંઝડા રોડ વિસ્તારમાં આવેલ શ્રીકુંજ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા સોપારીના વેપારી ગૌરવ પુરુષોત્તમભાઈ ભૂતે પત્ની નેન્સી તેના પિયરને ત્યાં તેના બાળકોને મૂકી જતી રહેલ હોય, જેના વિયોગમાં 15 જૂન શનિવારના રોજ બપોરે પોતાના રૂમનો
દરવાજો અંદરથી બંધ કરીને ઇલેક્ટ્રિક પંખા સાથે પ્લાસ્ટિકની દોરી બાંધીને ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું. મૃતક યુવાને લખેલી એસપીને સંબોધીને લખેલી 2 પાનાની સુસાઇડ નોટ મળી આવતા પોલીસે કબજે કરીને તપાસ હાથ ધરી છે. દરમિયાનમાં મૃતક યુવકના વૃદ્ધ માતા રૂકમણીબેન પરશુત્તમભાઈ ભૂતે તેમના દીકરાની પત્ની નેન્સી તેણીના પિતા રાજેશભાઈ રામાનંદી તથા માતા પ્રજ્ઞાબેન રામાનંદીની ચડામણીથી ઝઘડો કરતી હોય, 15 દિવસે રીસામણે પિયર જતી રહેતી હોય, જેથી ગૌરવ તેના સાસરીએ જતો તો ત્યાં તેના સાસુ સસરા તેની સાથે સારો વ્યવહાર કરવાને બદલે માનસિક દુઃખ ત્રાસ આપી અને જૂનાગઢના શખ્સ ગૌરવ સાથે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થતા બોલાચાલી કરીને ત્રાસ આપી મરી જવા મજબૂર કરતા ગૌરવે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લઈ અને આ તમામ હકીકત સુસાઇડ નોટમાં લખી હોવાની ફરિયાદ બુધવારની રાત્રે નોંધાવી હતી. વૃદ્ધાની આ ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે તમામની વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ વાળા ચલાવી રહ્યા છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડોક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડોક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. શિશુ મંગલના બાળકો તથા સ્ટાફને ફાયરના સાધનો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શિશુ મંગલ ટ્રસ્ટ જુનાગઢ ખાતે કોર્પોરેશનની ફાયર શાખાના સહયોગથી બાળકો તથા સ્ટાફને તાલીમ તથા ફાયરના સાધનોનું પ્રદર્શન તથા નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફાયર બ્રિગેડના કનુભાઈ પરમાર, મિતુલભાઈ મહેતા, ધ્રુવભાઈ કનારા અને ફાયરના સાધનો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના માનદ મંત્રી કેતકીબેન જાની, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી VA સૈયદ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી મહિડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી RC મહિડા આજરોજ છે એ શિશુ મંગલ સંસ્થા ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જે સંસ્થાની અંદર રહેતા આશ્રિત બાળકોને જે સમયે અચાનક સમયે છે એ બાળકોની જગ્યા પર છે એ આગ લાગે તો આગને કઈ રીતે ઓલવવું અને તેના માટે છે એ સાવચેતીના પગલાં ક્યાં લેવા, એના માટે છે એ જુનાગઢ કોર્પોરેશનમાંથી ફાયર સેફટી ડિપાર્ટમેન્ટ સાથે છે એ સંકલન કરી અત્રે છે શિશુ મંગલની અંદર છે એ ડેમોન્સ્ટ્રેશન રાખેલું હતું, જેમાં ફાયર ઓફિસર દ્વારા છે એ પદ્ધતિસર છે એ આગને કઈ રીતે ઓલવવું, એના માટેના જે તેમની પાસે જે સંસાધનો છે એને છે એ કઈ રીતે ઉપયોગ કરવો, એના માટેની વિગતવાર બાળકોને તેમજ અહીંના સ્ટાફને માહિતી આપવામાં આવી હતી. પરમાર કનુભાઈ, હું સ્ટેશન ઓફિસર, જુનાગઢ મહાનગરપાલિકા. આજરોજ શિશુ મંગલ ખાતે એક ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કર્યું હતું. એમાં નાના બાળકોને આગ લાગે તો એમને શું કરવું એની થિયરી બતાવી અને એમની અંદર જે બોટલ ફાયર એક્સટિંગ્વિશર રાખેલા હતા તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે બતાવેલ છે. અને આગ લાગે, મોટી આગ વિકરાળ થાય તો આપણે શું કરવું, સેફ જગ્યાએ વહી જવું, એ બધી પદ્ધતિએ નાના બાળકોને બતાવેલ છે. પ્રેક્ટિકલ કરીને બતાવી છે અને થિયરિકલે બતાવેલ છે. જૂનાગઢમાં બ્રહ્માકુમારી હોલ ખાતે સગર્ભા બહેનો માટે યોગ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ઉજવણીના ભાગરૂપે સ્વયં અને સમાજ માટે યોગ થીમ અંતર્ગત યોગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સમાજમાં યોગ જાગૃતિ કેળવાય તે હેતુસર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને બ્રહ્માકુમારીના સંયુક્ત ઉપક્રમે આગામી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સગર્ભા બહેનો અને બ્રહ્માકુમારીના દીદીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જટાશંકર મહાદેવના સાનિધ્યમાં યોગ કાર્યક્રમ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ઉજવણીના ભાગરૂપે સ્વયં અને સમાજ માટે યોગ થીમ અંતર્ગત યોગ કાર્યક્રમ યોજાયો હતો. સમાજમાં યોગ જાગૃતિ કેળવાય તે માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અનેક સ્થળો પર યોગના કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આગામી 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગિરનાર જંગલમાં આવેલ જટાશંકર ખાતે પ્રકૃતિ મધ્યે યોગ નિદર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં પ્રકૃતિ પ્રેમી લોકોએ ભાગ લીધો હતો. शाश्वत सुखदाई आनंदकारी योग है, सत्यम शिवम अति सुंदरम कल्याणकारी योग है. योग में आनंद है, योग महिमा अनंत है. योग में आनंद है, योग महिमा अनंत है. आओ योग करें, चलो योग करें. आओ योग करें, चलो योग करें. ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના જામીન અંગે શુક્રવારે જૂનાગઢ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જૂનાગઢના સંજય સોલંકીનું અપહરણ, હત્યાની કોશિશ અને એટ્રોસિટી સહિતના ચકચારી કેસમાં 5 આરોપીની જામીન અરજી પર વધુ સુનાવણી શુક્રવારે તારીખ 21 જૂનના રોજ રાખવામાં આવેલ છે. આ કેસમાં હાલ જૂનાગઢ જેલમાં બંધ મુખ્ય આરોપી ગોંડલના ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદીપસિંહ ઉર્ફ ગણેશ રાય રાજસિંહ જાડેજા, દિગપાલસિંહ કેસરીસિંહ જાડેજા, જયપાલસિંહ ઉર્ફ જે.કે. રાણા, કૃપાલસિંહ રાણા, ઇન્દ્રજીતસિંહ દાદુભા જાડેજા અને પૃથ્વીરાજસિંહ રેવતુભા જાડેજા સહિતના 15 જૂનના રોજ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી, જેના પગલે આરોપીઓને બુધવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પ્રથમવાર આરોપીઓ ખુલ્લા ચહેરે રજૂ થયા હતા, જો કે જામીન અરજી અંગે કોર્ટમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. આરોપીઓની જામીન અરજીની વધુ સુનાવણી શુક્રવાર તારીખ 21 જૂનના રોજ પર મુલતવી રાખવામાં આવેલ છે. હવે આ દિવસે અદાલત જામીન અરજી પર શું નિર્ણય કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નશામુક્ત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેરની પ્રાથમિક શાળા બરવાડા અને સાપુર ગામે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્ત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જિલ્લા બાળ સુરક્ષા એકમ જૂનાગઢ દ્વારા ધોરણ 1 થી 8 સુધીના બાળકોને નશો ન કરવા અને નશાથી થતા નુકસાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ માદક દ્રવ્યોના દુરુપયોગથી થતી સમસ્યાનો સામનો કરવો અને ભારતને નશામુક્ત બનાવવા માટે બાળશૈલી ભાષામાં સમજણ આપવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમ જૂનાગઢની વિવિધ પ્રકારની યોજનાઓ, પાલક માતા પિતા યોજના, સ્પોન્સરશિપ યોજના, સેરો પોઝિટિવ યોજના, બાળ લગ્ન અને બાળ મજૂરી વિશે વિશેષ જ્ઞાન આપીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને નશામુક્ત ભારત બનાવવા સહભાગી બનીશ તેવી સ્ટાફ અને બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ તકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરસી મહિડા, ડોક્ટર કિરણબેન રામાણી, ગોપીબેન જગાણી અને ટીમ તેમજ બીનાબેન દોમડિયા, રશીદાબેન હિરાણી, આચાર્ય રિવાનભાઈ નાયક, જેઠવા સંસાનબેન, કિરણબેન ભાલિયા, ઇશરત મલેક, કચરા શાહિદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમાજ અને દેશના વિકાસમાં યુવા શક્તિનો મહત્વનો ફાળો છે. તેથી નશામુક્ત ભારત અભિયાનમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે ખૂબ જ જરૂરી છે.
સ્વીકારીને આજે આપણે નશામુક્ત ભારત અભિયાન હેઠળ એક સાથે આવીએ છીએ અને માત્ર સમુદાય, પરિવાર, મિત્રોને જ નહીં પરંતુ પોતાને પણ નશાના વ્યસનથી મુક્ત કરવાનો સંકલ્પ કરીએ છીએ કારણ કે પરિવર્તનની શરૂઆત આપણાથી જ થવી જોઈએ। તેથી ચાલો આપણે બધા સાથે મળીને આપણા દેશને નશામુક્ત બનાવવા માટે સંકલ્પબદ્ધ થઈએ। હું પ્રતિજ્ઞા લઉં છું કે મારા દેશને નશામુક્ત બનાવવા માટે હું મારી શ્રેષ્ઠ ક્ષમતાથી શક્ય બધું જ કરીશ। હું ક્યારેય વ્યસન કરીશ નહીં અને મારા પરિવારને ક્યારેય વ્યસન કરવા દઈશ નહીં। જય હિન્દ। આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। છેલ્લી સ્ટેન્ડિંગમાં 112 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી। સોરઠમાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો। શિશુ મંગલના બાળકો તથા સ્ટાફને ફાયરના સાધનો અંગે માર્ગદર્શન। અને ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના જામીન અંગે શુક્રવાર જૂનાગઢ કોર્ટમાં સુનાવણી। સમાચારોમાં આજે બસ આટલું જ। ફરી મળીશું, રજા આપશો, નમસ્કાર। ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775। કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.